ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સ ના વિદ્યાર્થીઓ માટે ચેપ્ટર નંબર 1 નું આ છેલ્લું સેશન એટલે કે વિષય એસપીસીસી ચેપ્ટર નંબર 1 પાર્ટ 8 માહિતી સંચારનો અર્થ ભણ્યા બાદ માહિતી સંચારનો અર્થ, એની પદ્ધતિ અને એની પ્રક્રિયાના 7 તબક્કાઓ. હવે આટલા સુધી અભ્યાસ કર્યા પછી હવે માહિતી સંચારની મુખ્ય 6 પદ્ધતિઓમાંથી 2 પદ્ધતિઓનો આપણે વિગતવાર એટલે કહી શકાય કે એના ફાયદા અને મર્યાદાઓ સાથે આપણે અભ્યાસ કરવાનો છે. માહિતી સંચારનો અર્થ આપણે ભણી ગયા ચેપ્ટરના પહેલા શરૂઆતના સેશનોની અંદર કે જેમાં આપણે અર્થ અને એની પ્રક્રિયા 7 તબક્કામાં જે થાય છે એની વિગતવાર સમજૂતી મેળવી. હવે ત્યાર પછીના સેશનોની અંદર આપણે માહિતી સંચારની પદ્ધતિઓ વિશે શરૂઆત કરેલી છે અને પદ્ધતિઓમાં મુખ્ય 6 પદ્ધતિઓ આપણે એના જુદા જુદા માધ્યમો સહિત સમજ્યા છીએ. માધ્યમોના નામ સાથે એના વપરાતા સાધનોના નામ સહિત આપણે 6 પદ્ધતિઓનો પરિચય મેળવ્યો છે અને એમાંથી 6 માની 2 પદ્ધતિઓનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. એમાં પાઠ 7 ની અંદર આપણે મૌખિક માહિતી સંચારનો વિગતવાર અભ્યાસ કરી ગયા કે જે પહેલી મુખ્ય પદ્ધતિ છે. હવે જે બીજી મુખ્ય પદ્ધતિનો આપણે અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરમાં એ છે લેખિત માહિતી સંચારની પદ્ધતિ. સૌથી પહેલા એનો અર્થ સમજીએ. અગાઉ તો આપણે અર્થ અને માધ્યમો સમજી ચૂક્યા છીએ, પરંતુ ફરીથી વિગતવાર લેખિત માહિતી સંચાર કોને કહેવાય એનો અર્થ અને એના માધ્યમો અને એની સમજૂતી મેળવી અને ત્યારબાદ આપણે એના ફાયદા કે મર્યાદા ઉપર આગળ વધવાનું છે. તો કોને કહેવાય લેખિત માહિતી સંચાર? તો માહિતીની આપલે માટેની એવી પદ્ધતિ કે જેમાં માહિતીને યોગ્ય લીટીમાં ચોક્કસ શબ્દોની પસંદગી કરીને અને વ્યવસ્થિત રીતે ક્રમમાં ગોઠવીને લખાણ દ્વારા રજૂ કરવામાં આવે છે તો તેને લેખિત માહિતી સંચાર કહેવાય છે. માહિતીની લેવડ દેવડ માટેની, માહિતીની આપલે માટેની, માહિતીના આદાન પ્રદાન માટેની એક એવી ચોક્કસ પદ્ધતિ, એક એવી રીત, એક એવી મેથડ કે જેમાં માહિતીને એને અનુરૂપ હોય તેવા શબ્દો દ્વારા યોગ્ય લિપિમાં એટલે કે યોગ્ય અને ચોક્કસ ગોઠવણ કરીને યોગ્ય શબ્દો અને યોગ્ય ચોક્કસ વાક્યોની પસંદગી કરીને વ્યવસ્થિત રીતે એક પછી એક ક્રમમાં ગોઠવીને ક્રમ અનુસાર અને લખાણ દ્વારા રજૂ કરવામાં આવે તો એને લેખિત માહિતી સંચાર કહેવાય છે. મૌખિકની જેવું નથી. અહીંયા મોટો તફાવત છે, ખૂબ જ મોટો ડિફરન્સ છે. અહીંયા મૌખિક માહિતી સંચારમાં કે લખાણનો લેખિત સ્વરૂપમાં રજૂ કરવાની વાત ન હતી, પરંતુ અહીંયા સ્પષ્ટતા કરી છે આપણને કે વાણિજ્યની ભાષામાં લેખિત માહિતી સંચાર કોને કહેવાય? તો કે વેપાર અને વાણિજ્યની ભાષામાં લેખિત માહિતી સંચાર એને કહેવાય કે માહિતીની આપલેની એવી પદ્ધતિ છે, માહિતીની લેવડ દેવડની અથવા તો માહિતીના આદાન પ્રદાનની એવી રીત છે, એવી મેથડ છે કે જેમાં માહિતીને યોગ્ય લિપિમાં જે રીતે વાંચનાર એને સમજી શકે એ પ્રકારની લિપિમાં, એ પ્રકારની ગોઠવણમાં ચોક્કસ શબ્દોની પસંદગી કરીને જે પ્રકારની માહિતી છે, જે સ્વરૂપની માહિતી છે એને અનુરૂપ હોય તેવા યોગ્ય શબ્દો, એને અનુરૂપ હોય તેવા ચોક્કસ વાક્યો વગેરેની પસંદગી કરીને વ્યવસ્થિત રીતે ક્રમમાં ગોઠવીને, આડેધડ નહીં. આપણે જેમ પાઠ 8 સુધી ચેપ્ટર ક્રમમાં ચાલ્યું, બરાબર, પ્રસ્તાવનાથી શરૂ કરી અને છેલ્લે એનો અંત આવે એ રીતે એક પછી એક ક્રમમાં ગોઠવીને ક્રમ અનુસાર એ અનુક્રમણિકા મુજબ લખાણ દ્વારા ખાસ લેખિત સ્વરૂપમાં શબ્દો અને વાક્યોનો ઉપયોગ કરી અને લખાણ દ્વારા રજૂ કરવામાં આવે તો એને લેખિત માહિતી સંચારની પદ્ધતિ કહેવાય છે. હવે મૌખિક એ સૌથી જૂની પદ્ધતિ છે. મૌખિક માહિતી સંચાર સૌથી જૂની, સૌથી સરળ અને ભારત દેશમાં સૌથી વધુ વપરાતી, સૌથી પ્રચલિત પદ્ધતિ છે, સાથે સાથે સસ્તી પણ છે. પણ મૌખિક માહિતી સંચારની કેટલીક મર્યાદાઓને લીધે મૌખિક માહિતી સંચાર અમલમાં હોવા છતાં દેશમાં સમયાંતરે જે પરિવર્તનો થયા, કાળક્રમે માનવ જીવનની અંદર જે ફેરફારો આવ્યા
એ ફેરફારોને લીધે આ લેખિત માહિતી સંચાર પણ મૌખિકના જેટલું ને જેટલું જ વિકસ્યું છે. બંને સમાન મહત્વ ધરાવે છે. એટલે જ આપણે જોયું કે 6 માંથી માત્ર આ બે પદ્ધતિઓ જ આપણે ચેપ્ટરમાં વિગતવાર ભણવાની છે. એક મૌખિક માહિતી સંચાર અને બીજી છે આ લેખિત માહિતી સંચાર. બંનેનું સમાન મહત્વ છે. ધંધા અને વાણિજ્ય જગતની અંદર, ભારતના વેપાર અને ઉદ્યોગોની અંદર તો માનવજાતના વિકાસની સાથે સાથે લિપિ અને છાપકામની શોધ થઈ અને ત્યારબાદ આ પદ્ધતિ વિકસી છે. સાહિત્ય, પુસ્તકો, પત્રો, ઈમેલ વગેરે લેખિત માહિતી સંચારની પદ્ધતિના માધ્યમો છે. જેમ જેમ માનવજાતનો વિકાસ થતો ગયો, માનવ જીવન વિકસતું ગયું, માનવ જીવનમાં નોંધપાત્ર ફેરફારો થતા ગયા, માનવ જીવનમાં પરિવર્તનો થતા ગયા. આપણે જોયું કે આદિમાનવ કાળથી શરૂઆત કરી અને અત્યારે આધુનિક વેપાર વાણિજ્ય સુધી માનવ જીવનનો વિકાસ થયો છે. અટકતું જીવન છોડી અને માનવી સ્થિર જીવન જીવતો થયો. ખેતીની શોધ થઈ, અગ્નિની શોધ થઈ, પૈડાની શોધ થઈ, નાણાંની શોધ થઈ અને વેપાર ધંધા વાણિજ્ય વિકસ્યું. તો એ જેમ માનવ જીવનમાં પરિવર્તનો આવ્યા, માનવ જીવન આગળ વધતું ગયું, માનવ જીવનમાં ફેરફારો થતા ગયા, એમ માનવ જીવનમાં આવતા પરિવર્તનોની સાથે સાથે લિપિ એટલે કે શબ્દો, વાક્યો અને છાપકામ એટલે કે પ્રિન્ટિંગ એની શોધ થઈ અને એમાંથી આ લેખિત માહિતી સંચારની પદ્ધતિ વિકસી છે. એમાંથી આ લેખિત માહિતી સંચારની પદ્ધતિનો ઉદ્ભવ થયો છે. લેખિત માહિતી સંચારના ઘણા બધા માધ્યમો આપણે ચાર્ટમાં ભણી ગયા છીએ. એમાંથી સૌથી મુખ્ય અને સૌથી સર્વસામાન્ય માધ્યમ એ પત્ર વ્યવહાર છે. પત્ર વ્યવહાર એટલે કે પત્રો, પુસ્તકો, સાહિત્ય અને સૌથી આધુનિક કે લેટેસ્ટ સ્વરૂપ કહેવું હોય કે જેમાં ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઇલેક્ટ્રોનિક સાધનો, કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ છે, તો એવું લેખિત માહિતી સંચારનું માધ્યમ સૌથી છેલ્લું સ્વરૂપ એ હાલનું એ ઈમેલ છે, જેને આપણે ઇલેક્ટ્રોનિક્સ મેલ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો આટલા બધા માધ્યમો એ લેખિત માહિતી સંચારના અત્યારે ભારતમાં વપરાય છે, ઉપયોગમાં લેવાય છે. હવે લેખિત માહિતી સંચારની પદ્ધતિના મુખ્ય ફાયદાઓ અથવા તો એના લાભો આપણે ભણવાના છે. જેમ આગળ પર આપણે મૌખિક માહિતી સંચાર વિશે પણ ફાયદા અને મર્યાદા ભણ્યા, એ જ રીતે હવે અહીંયા લેખિત માહિતી સંચાર વિશે પણ ફાયદાઓ એટલે કે એના લાભોનો અભ્યાસ કરવાનો છે. તો સરળ ભાષામાં કહેવું હોય તો એટલું કહી શકાય કે જે મૌખિકની મર્યાદાઓ હતી એ જ અહીંયા લેખિત માહિતી સંચારના ફાયદાઓ બને છે. મોટે ભાગે મૌખિક માહિતી સંચારની પદ્ધતિની અંદર આપણે જે બાબતોનો મર્યાદા સ્વરૂપે અભ્યાસ કરી ગયા, એ મૌખિકની મર્યાદાઓ એ જ અહીંયા લેખિત માહિતી સંચારના ફાયદાઓ બને છે. છતાં પણ એક પછી એક આપણે ક્રમ અનુસાર એ ટર્ન બાય ટર્ન લેખિત માહિતી સંચારના ફાયદાઓનો અભ્યાસ કરીશું. પહેલો ફાયદો લેખિત માહિતી સંચારનો, તેમાં સમય અને સ્થળના બંધનો નડતા નથી. સમય અને સ્થળનું ક્યારેય બંધન ન નડે. ભૌગોલિક સીમા કે સરહદો નડતી નથી લેખિત માહિતી સંચાર. મૌખિકમાં એ શક્ય છે કે દૂરના વિસ્તારોમાં રહેતો વ્યક્તિ હોય, વિદેશમાં વસતો વ્યક્તિ હોય કે ભારતના બીજા અન્ય રાજ્યોમાં વસતો વ્યક્તિ હોય, હંમેશા માટે રૂબરૂ ન મળી શકે. પણ લેખિત માહિતી સંચારમાં તો સમય અને સ્થળોનું કોઈ બંધન નડતું નથી. કોઈ ભૌગોલિક સીમા કે સરહદો નડતા નથી. અહીંથી પત્ર લખીને અથવા તો અહીંથી ઈમેલ દ્વારા ટાઈપ કરીને કોઈ પણ માહિતી ભારતમાંથી મોકલવામાં આવે તો વિશ્વના કોઈ પણ ખૂણે, એ વિશ્વના કોઈ પણ દેશમાં અથવા તો ભારત દેશની અંદર પણ જુદા જુદા રાજ્યોમાં એ પહોંચી શકે છે અને સામેનો વ્યક્તિ કે પક્ષકાર કે પેઢી કે કંપની એને મેળવી શકે છે. ચાહે એ ભારતમાં હોય તો પણ ભલે અને વિશ્વના અન્ય દેશો એટલે કે વિદેશોમાં હોય તો પણ ભલે. એ લેખિત માહિતી સંચારને ક્યારેય સીમા અને સરહદોની ભૌગોલિક મર્યાદાઓ અથવા તો સમયનું બંધન નડતું નથી. ત્યાર પછી લેખિત માહિતી સંચારનો બીજો ફાયદો કે લેખિત માહિતી સંચારની પદ્ધતિમાં સ્ટેશનરીના સાધનો તો વપરાય છે, છતાં પણ અન્ય પદ્ધતિઓની તુલનાએ તે ઓછી ખર્ચાળ પદ્ધતિ છે. મૌખિકની જેમ સાવ બિન ખર્ચાળ નથી. મૌખિકની જેમ
એમાં કોઈ સાધનોનો ઉપયોગ થતો જ નથી એવું નથી, પરંતુ સ્ટેશનરીના સાધનો વપરાય છે. લેખિત માહિતી સંચાર કરવો હોય તો કાગળ, પેન, પેન્સિલ, સ્કેલ વગેરે જેવા સ્ટેશનરીના સાધનોનો ઉપયોગમાં લેવા પડે. સ્ટેશનરીના સાધનો વપરાતા હોવા છતાં કાગળ અને પેન જેવા અથવા તો અન્ય બીજા સ્વરૂપે સ્ટેશનરીના સાધનો ઉપયોગમાં લેવાતા હોવા છતાં, સ્ટેશનરીના સાધનો વપરાતા હોવા છતાં બીજી અન્ય પદ્ધતિઓની સરખામણીએ દ્રશ્ય શ્રાવ્ય અથવા તો ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિઓની તુલનામાં આ પદ્ધતિ ઘણી ઓછી ખર્ચાળ છે. બિન ખર્ચાળ નથી, પરંતુ ઓછી ખર્ચાળ છે એ એનો મુખ્ય ફાયદો ગણી શકાય. એમાં કોઈ ઇલેક્ટ્રોનિક સાધનો જેવો કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવો ખર્ચ થતો નથી. માત્ર ને માત્ર થોડા ઘણા અંશે સ્ટેશનરીના સાધનોનો ખર્ચ થાય છે, જે પ્રમાણમાં ખૂબ જ ઓછો હોય છે. એટલે બીજી આધુનિક પદ્ધતિઓની તુલનાએ બીજી દ્રશ્ય શ્રાવ્ય કે બીજી આધુનિક ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિઓ અને સાધનોની તુલનાએ એની સરખામણીએ એ ઓછી ખર્ચાળ પદ્ધતિ છે લેખિત માહિતી સંચાર. ત્યાર પછી ત્રીજો ફાયદો લેખિત માહિતી સંચારનો કે લેખિત માહિતી સંચારમાં માહિતીની ક્રમબદ્ધ જાળવણી તેમજ સાચવણી શક્ય બને છે. મૌખિક માહિતી સંચારની મર્યાદામાં આપણે ભણી ગયા હતા કે મૂળ સ્વરૂપ જાળવી શકાતું નથી. વ્યક્તિનું સ્વરૂપ બદલાય છે. દરેક વ્યક્તિ એમાં પોતાના વિચારો, પોતાના અભિપ્રાયો ઉમેરે છે. છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે ત્યારે મૂળ સ્વરૂપ જળવાતું નથી, તબક્કાવાર યાદ રાખી શકાતી નથી, ક્રમ જળવાતો નથી. આ બધું મૌખિક માહિતી સંચારની મર્યાદાઓ. એ જ અહીંયા લેખિત માહિતી સંચારના ફાયદા બની જાય છે કે લેખિત સ્વરૂપમાં રજૂ થઈ હોય એટલા માટે માહિતીની ક્રમબદ્ધ વ્યવસ્થિત જાળવણી અને સાચવણી શક્ય બને છે. જે ક્રમમાં, જે તબક્કામાં વ્યવસ્થિત રીતે રજૂ થયેલું છે, જે ક્રમમાં અને જે તબક્કામાં વ્યવસ્થિત રીતે માહિતી લખાયેલી છે, એ જ તબક્કામાં, એ જ ક્રમમાં એની વ્યવસ્થિત સાચવણી અને વ્યવસ્થિત જાળવણી ભવિષ્યના ઘણા બધા વર્ષો સુધી એટલે કે લાંબા સમય સુધી થઈ શકે છે. એમાં કોઈ પણ જાતનું સ્વરૂપ ફરતું નથી, સ્વરૂપમાં ફેરફાર થતો નથી, એટલે મૂળ સ્વરૂપમાં જાળવી શકાય છે. ક્રમબદ્ધ રીતે સાચવણી અને જાળવણી શક્ય બને છે. ત્યાર પછી ચોથો ફાયદો લેખિત માહિતી સંચારનો કે લેખિત માહિતી સંચારમાં માહિતીની યોગ્ય ગોઠવણી અને સાચવણી થઈ શકતી હોવાથી ભવિષ્યમાં સંદર્ભ મેળવવો હોય તો એ મેળવવું શક્ય બને છે. લાંબા સમય સુધી સાચવી રાખી શકાતી હોવાથી ફાઇલિંગ કરીને, કમ્પ્યુટરમાં સેવ કરીને કે પેન ડ્રાઈવ કે સીડી માં સ્ટોર કરીને કોઈ પણ સ્વરૂપે લેખિત માહિતી અથવા તો કાગળ, પેન ને નોટબુકના સ્વરૂપમાં લેખિત માહિતીને લાંબા સમય સુધી, વર્ષોના વર્ષો સુધી સાચવી શકાતી હોવાથી, મૂળ સ્વરૂપે જાળવી શકાતી હોવાથી ભવિષ્યમાં કોઈ પણ સમયે એનો રેફરન્સ મેળવવો હોય, ભવિષ્યના વર્ષોમાં કોઈ પણ સમયે એનો સંદર્ભ મેળવવો હોય કે અગાઉના વર્ષોમાં શું બની ચૂક્યું છે, તો એ સંદર્ભ મેળવવો, એ રેફરન્સ મેળવવાનું કાર્ય સરળ બને છે, શક્ય બને છે. મૌખિકમાં ભવિષ્યમાં ક્યારેય સંદર્ભ મળતો નથી. વ્યક્તિને યાદ રહી શકતું નથી ભૂતકાળમાં એને શું કર્યું તો શું કીધું. પણ લેખિત માહિતી સંચારમાં ભવિષ્યમાં સંદર્ભ મેળવવાનું કાર્ય સરળ બને છે અને જો જરૂરિયાત ઊભી થાય તો એ કાર્ય પોસિબલ પણ છે, એટલે કે શક્ય પણ બને છે. સ્કૂલનું જ આપણે ઉદાહરણ લઈએ તો શાળામાં અભ્યાસ કરી ગયેલા હોય ભૂતકાળના વિદ્યાર્થીઓ 2014ના વર્ષમાં કે 2015ના વર્ષમાં કે 2016ના વર્ષમાં આ શાળામાંથી અભ્યાસ કરી ગયા છે. હવે એના એલસી, જન્મ તારીખનો દાખલો કે જીઆર નંબર સહિતની માહિતી ભલે જે તે વર્ષોની ભૂતકાળની છે, પરંતુ શાળામાં અહીંયા રજિસ્ટર સ્વરૂપે અથવા તો કોમ્પ્યુટરમાં સેવ કરીને સાચવેલી છે. તો ભવિષ્યમાં એ વિદ્યાર્થીને ગમે ત્યારે જરૂરિયાત ઊભી થાય તો એની એ માહિતી મળી શકે છે. કે ભૂતકાળની માહિતીની ભવિષ્યમાં જરૂર પડે તો એ લેખિત સ્વરૂપે સચવાયેલી હોય તો એનો સંદર્ભ મેળવવાનું કાર્ય શક્ય બને છે, સંદર્ભ મેળવવો એ પોસિબલ થાય છે. એટલે કે એ માહિતી ગુમાવી શકાતી નથી, એ માહિતીનો નાશ થતો નથી. ત્યાર પછી સૌથી મોટો ફાયદો કે કાયદાકીય દ્રષ્ટિએ આ પદ્ધતિ અધિકૃત છે અને ભવિષ્યમાં પુરાવા કે સાબિતી તરીકે માન્ય ગણાય છે.
મૌખિક માહિતી સંચારની મોટામાં મોટી મર્યાદા આપણે પડી ગયા હતા, એ જ અહીંયા લેખિતનો મોટામાં મોટો ફાયદો છે પાંચમો, કે કાયદાએ આ પદ્ધતિને અધિકૃત કરેલી છે. ભારતના કાયદા દ્વારા, ભારતની અદાલતો દ્વારા આ પદ્ધતિને કાયદેસર રીતે માન્યતા મળેલી છે. લેખિત માહિતી સંચાર કાયદાકીય દ્રષ્ટિએ અધિકૃત છે. કોઈ પણ બાબત મૌખિક રીતે રજૂ કરવામાં આવે અને એની એ જ બાબતનું જો લખાણ કરી અને એને લેખિત સ્વરૂપે રજૂ કરવામાં આવે તો કાયદો માન્યતા આપે છે લેખિત સ્વરૂપને. એટલે કે પછી લખાણ પછી ગમે તે સ્વરૂપે હોય, કમ્પ્યુટરાઇઝ હોઈ શકે, કાગળ અને પેન દ્વારા હોઈ શકે, કે સ્ટેમ્પ પેપર ઉપર કે સાદા કાગળ પર પણ હોઈ શકે છે. પરંતુ ભારતમાં અમલમાં રહેલા કાયદાઓની વર્ચસ્વતાના આધારે કાયદાએ લેખિત માહિતી સંચારને અધિકૃતતા આપેલી છે, એટલે કે માન્યતા આપેલી છે. કાયદાની દ્રષ્ટિએ લેખિત માહિતી સંચાર તમામ જગ્યાએ આખા ભારતમાં માન્ય છે, અધિકૃત છે. અને ભવિષ્યમાં કોઈ પણ બાબતે વાદ વિવાદ ઊભો થાય, કોઈ પણ બાબતે મુશ્કેલીના સંજોગો ઊભા થાય કે પોલીસ ફરિયાદ કે અદાલતી કાર્યવાહી કરવાની થાય તો અદાલતમાં સાબિતી કે પુરાવા સ્વરૂપે એ લેખિત માહિતી સંચાર કાયદાકીય દ્રષ્ટિએ એ વેલિડ ગણાય છે, માન્ય ગણાય છે. લેખિત પુરાવા કે સાબિતી સ્વરૂપે એ રજૂ પણ થઈ શકે છે. ત્યાર પછી છઠ્ઠો ફાયદો, લેખિત માહિતી સંચારમાં લેખિત રજૂઆત કરવાની હોય છે અને લેખિત રજૂઆત માટે પૂરતો સમય મળતો હોવાથી સભાનતાપૂર્વક રજૂઆત થઈ શકે છે. અને જો કોઈ લખાણમાં ભૂલ રહી ગઈ હોય તો એ રજૂઆતને સુધારીને ભૂલ રહિત પણ બનાવી શકાય છે. મૌખિકમાં સમય ઓછો મળે છે, લેખિત માહિતી સંચારમાં એની તુલનાએ સમય વધુ મળે છે. અનુભવ છે આપણને, પેપર લખવા બેસીએ, એકના એક પ્રશ્નમાં કે એકના એક વિભાગમાં કલાક નીકળી જાય છે વિચારવા. સમય વધુ મળે છે રજૂઆત કરવા માટે, લખવા માટે. સમયની કોઈ પાબંદી નથી, સમયની કોઈ મર્યાદા નથી. તો મૌખિક માહિતી સંચારની તુલનાએ લેખિત માહિતી સંચારમાં કોઈ પણ માહિતી રજૂ કરવી હોય, કોઈ પણ માહિતી લેખિત સ્વરૂપે લખવી હોય તો એના માટે સમય વધુ મળી રહે છે. સમયની કોઈ મર્યાદાનું બંધન નડતું નથી અને સમય વધુ મળતો હોવાથી એને વધુ સારી રીતે ભૂલ રહિત બનાવી અને સભાનતાપૂર્વક એટલે કે કાળજીપૂર્વક એની રજૂઆત થઈ શકે છે. આપણે જોઈએ છીએ કે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ પ્રશ્નનો જવાબ એ મૌખિક રીતે બોલે એના કરતાં લેખિત રીતે લખાણમાં વધુ સારી રીતે લખી શકતો હોય છે. તો એ અહીંયા સમયનું ફેક્ટર કામ કરે છે કે લેખિત માહિતી સંચારમાં સમય વધુ મળે છે, જ્યારે મૌખિકમાં તો તાત્કાલિક પ્રક્રિયા છે, પ્રત્યક્ષ બોલનાર અને સાંભળનાર સામસામે છે, એકબીજાને સમય ઝાઝો મળતો નથી. પરંતુ લેખિત માહિતી સંચારની અંદર માહિતીની રજૂઆતનો સમય પૂર્ણપણે મળી રહે છે, પૂરતો સમય મળી રહે છે અને સમય પૂરો મળી રહેતો હોવાથી, સમયની કોઈ મર્યાદા કે પાબંદી ન હોવાથી એ વ્યવસ્થિત રજૂઆત માટે પ્રયત્નો થઈ શકે છે. અને તેમ છતાંય જો કોઈ ભૂલ રહી ગઈ હોય લખાણમાં તો એને સુધારી અને ભૂલ રહિત બનાવી શકાય છે. ત્યાર પછી સાતમો ફાયદો લેખિત માહિતી સંચારનો, કે લેખિત માહિતી સંચારની સોંપણી યોગ્ય વ્યક્તિને થતી હોવાથી તેની જવાબદારી નક્કી થઈ શકે છે. પત્ર લખવાનો હોય કે ઈમેલમાં ટાઈપિંગ કરવાનું હોય, કોઈ એક યોગ્ય જવાબદાર અને આવડત ધરાવનાર વ્યક્તિને કાર્ય સોંપવામાં આવે છે, ધંધાકીય એકમ દ્વારા કે એના માલિક દ્વારા. જેથી કરી અને લખાણમાં જો કોઈ ભૂલ રહી ગઈ હોય, લખાણ લખ્યા પછી એની કોઈ ખામી કે મુશ્કેલી રહી ગઈ હોય તો એના માટે એને ચોક્કસ વ્યક્તિ કે જેને લખ્યું છે એને જ જવાબદાર ઠેરવી શકાય છે. એટલે કે એની જવાબદારી નક્કી થઈ શકે છે. જ્યારે મૌખિકમાં આવું બનતું નથી. જૂથ બનાવેલા હોય કે વ્યક્તિઓ સમૂહમાં હોય ત્યારે કોણ શું બોલ્યું હતું અથવા કોણે શું વાત રજૂ કરી હતી એ નક્કી થઈ શકતું નથી, જવાબદારી નક્કી નથી થઈ શકતી. લેખિતમાં તો સ્પષ્ટ વાત છે કે કોને સોંપ્યું છે, કોને લખ્યું છે આ બાબત. એમાં ભૂલ હોય તો એ વ્યક્તિને જવાબદાર ઠેરવી શકાય છે, એની જવાબદારી નક્કી થઈ શકે અને એની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. ત્યાર પછી આઠમો ફાયદો, માહિતી સંચારની પ્રક્રિયાની એક સૂત્રતા જળવાય છે, ક્રમ જળવાય છે. એક સૂત્રતા, યુનિફોર્મિટી. એક પછી એક ક્રમમાં પહેલા એક પત્ર લખાણો, ત્યાર પછી એનો જવાબ આવ્યો, એ જવાબના સંદર્ભમાં વળી પાછો બીજો પત્ર લખાયો, એનો જવાબ મળે. આ રીતે એક સૂત્રતા બક્ષે છે.
મૌખિક માહિતી સંચારમાં ક્યારેય એક સૂત્રતા જળવાતી નથી. એક સૂત્રતા એટલે કે યુનિફોર્મિટી એ લેખિત માહિતી સંચારમાં શક્ય બને છે. માહિતીને એક પછી એક તબક્કાવાર અથવા તો એક પછી એક ક્રમવાર રજૂ કરાતી હોવાથી એમાં એક સૂત્રતા જળવાઈ રહે છે, જે મૌખિક માહિતી સંચારમાં બનતું નથી. એક સૂત્રતા જાળવવી એ લેખિત માહિતી સંચારનો મોટામાં મોટો ફાયદો ગણાય છે. અને છેલ્લો ફાયદો કે લેખિત માહિતી સંચાર એ વેપાર જગતમાં એટલે કે વાણિજ્ય જગતમાં કોઈ એક પેઢી કે સંસ્થાની અલગ છાપ ઊભી કરે છે. જ્યારે વર્તમાન સમયમાં વેપાર ધંધા અને વાણિજ્યના યુગમાં દરેક પેઢીઓ મૌખિક માહિતી સંચાર અથવા તો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો વાપરતી હોય અને જો કોઈ એક પેઢી કે જો કોઈ એક વેપારી કે જો કોઈ એક કંપની આ લેખિત પદ્ધતિએ માહિતી સંચાર કરે તો એની વેપાર જગતમાં અન્ય વેપારીઓ સમક્ષ કે અન્ય કંપનીઓ સમક્ષ અલગથી એક છાપ, અલગથી એક હકારાત્મક ઇમેજ ઊભી થાય છે, જે પોઝિટિવ ઇમેજ એને ભવિષ્યમાં ફાયદાકારક બની રહે છે. એટલે કે બીજા બધા વેપારીઓ કે અન્ય કંપનીઓ એ મૌખિક પદ્ધતિએ માહિતી સંચાર કરતા હોય, પણ જો કોઈ એક પેઢી કે કંપની એ લેખિત પદ્ધતિએ માહિતી સંચાર કરે તો વાણિજ્ય જગતમાં અન્ય વેપારીઓ સમક્ષ એની અલગ પોઝિટિવ છાપ, પોઝિટિવ ઇમેજ ઊભી થાય છે. હવે આપણે ભણવાના છે લેખિત માહિતી સંચારના ગેરલાભ એટલે કે એની મર્યાદાઓ. તો આગળ ઉપર જેમ આપણે મૌખિક માહિતી સંચારના પણ બે પાસાઓ ભણી ગયા અને દરેક સિક્કાની બે બાજુ એ ન્યાય લેખિત માહિતી સંચારમાં કેટલાક ફાયદાઓ પણ છે, તો એની સામે એની કેટલીક મર્યાદાઓ પણ છે. એની આ મર્યાદાઓને એની ખામી ન ગણી શકાય, પરંતુ એનો મતલબ એવો નથી થતો કે આપણે લેખિત માહિતી સંચાર બંધ કરી દેવો જોઈએ, પણ એનો ઉપયોગ કરતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે, આટલી બાબતોની કાળજી રાખવાની છે. એ લેખિત માહિતી સંચારની મર્યાદાઓ. મર્યાદા નંબર 1, લેખિત માહિતી સંચારમાં પેન અને કાગળ જેવી સ્ટેશનરી વપરાતી હોવાથી એ થોડે ઘણે અંશે ખર્ચાળ છે. મૌખિકની જેમ સાવ મફત નથી, મૌખિકની જેમ સાવ વિના મૂલ્યે નથી, પરંતુ લેખિત માહિતી સંચાર એવી પદ્ધતિ છે કે લેખિત માહિતી સંચારની પદ્ધતિમાં ક્યાંક ને ક્યાંક ભલે થોડા તો થોડા અંશ, ખૂબ જ થોડા પ્રમાણ, થોડે ઘણે અંશે એમાં પેન, કાગળ વગેરે જેવી સ્ટેશનરી વપરાય છે અને સ્ટેશનરીના સાધનોનો ખર્ચ કરવો પડે છે. ભલે થોડો ઘણો તો થોડો ઘણો ધંધાકીય એકમ કે વેપારી ઉપર એનો આર્થિક બોજ પડે છે. એટલે મૌખિકની જેમ એ સદંતર મફત નથી, સદંતર વિના મૂલ્યે નથી, મૌખિકની જેમ સાવ બોજ પડતો નથી એવું નથી, પરંતુ થોડે ઘણે અંશે આ પદ્ધતિ એ મૌખિકની સરખામણીમાં ખર્ચાળ છે. મૌખિકની સરખામણીમાં એમાં વધુ ખર્ચ કરવો પડે છે. ત્યાર પછી બીજી મર્યાદા કે જો આધુનિક લેખિત માહિતી સંચાર વાપરવો હોય તો એના માટે વિવિધ ઇલેક્ટ્રોનિક સાધનોની ખરીદી અને જાળવણીનો પ્રશ્ન ઊભો થાય છે. હાલના સમયમાં કાગળ પેનનો વપરાશ નહિવત છે. અમુક અનિવાર્ય સંજોગો સિવાય મોટે ભાગે પત્ર વ્યવહાર થતો નથી, ઈમેલ થાય છે, કોમ્પ્યુટર દ્વારા પ્રિન્ટિંગ કરી અને લેટર હેડ મોકલાય છે. તેવા સમયે જો લેખિત માહિતી સંચાર આધુનિક રીતે કરવો હોય, વર્તમાન સમય અને સંજોગો અનુસાર કરવો હોય તો વર્તમાન સંજોગો પ્રમાણે કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, પ્રિન્ટર આ બધી પ્રાથમિક જરૂરિયાત થઈ પડી છે. એ હોય એ સાધનો વસાવેલા હોય તો જ લેખિત સ્વરૂપે માહિતી સંચાર થઈ શકે. માત્ર કાગળ પેનથી પતતું નથી. કાગળ પેન ઉપરાંત એ ઘણા બધા આધુનિક અને ઇલેક્ટ્રોનિક્સ સાધનોની ખરીદી કરવી પડે છે. એ સાધનો ધંધાકીય એકમે કે વેપારીએ વસાવવા પડે છે. દાખલા તરીકે કોમ્પ્યુટર, પ્રિન્ટર, ઇન્ટરનેટ કનેક્શન કે વાઈફાઈ કનેક્શન વગેરે, કે ત્યાર પછી આ પદ્ધતિ વાપરી શકાય છે. તો સૌથી પહેલા તો એ સાધનોની ખરીદીનો ખર્ચ કરવાનો, અને ખરીદીનો ખર્ચ કર્યા પછી વર્ષો વર્ષ એનું મેન્ટેનન્સ, વર્ષો વર્ષ એની જાળવણી, એનું રિપેરિંગ એ પણ ખર્ચ માંગી લે છે. તો જો આધુનિક પદ્ધતિએ લેખિત માહિતી સંચાર કરવો હોય તો એમાં વિવિધ સાધનોની જાળવણી અને એની ખરીદી માટેના નાણાંના ખર્ચનો પ્રશ્ન ઉદ્ભવે છે, જે મૌખિકની તુલનામાં ખૂબ જ વધુ ખર્ચાળ થઈ પડે છે. એ પણ એની મર્યાદા છે. ત્યાર પછી
લેખિત માહિતી સંચારની ત્રીજી મર્યાદા કે વિચારોની આયોજનપૂર્વકની રજૂઆત સમય માંગી લે છે અને તેથી સમય વધુ ખર્ચાય છે. 3 કલાકમાં પેપર પૂરું થતું નથી, પેપર અધૂરું રહી ગયું. એ આ લેખિત માહિતી સંચારની મોટામાં મોટી મર્યાદા. કારણ કે વિચારવામાં સમય વધુ વ્યતીત થાય છે. સમય ક્યારેક વ્યય થાય છે, બગાડ થાય છે. કોઈ પણ માનવી કે કોઈ પણ વ્યક્તિ ટાઈપ કરવા બેસે કે લખાણ લખવા બેસે તો એના મગજમાં ઉદ્ભવેલા વિચારને લખતા પહેલા એને ગોઠવણી કરવામાં, એનું સ્વરૂપ નક્કી કરવામાં એ સમય ખૂબ જ વ્યતીત થાય છે. એટલે જો એ વિચારોને લખવા હોય અને વ્યવસ્થિત રીતે તો એ બાબત માનવીય કલાકો માંગી લે છે, ખૂબ જ વધુ સમય માંગી લે છે. એટલે મૌખિકની તુલનામાં આમાં લેખિત માહિતી સંચારમાં સમયનો બગાડ, સમયનો વ્યય વધુ થાય છે. એટલે કે આ પદ્ધતિ સમય વધુ માંગી લે છે, કારણ કે એમાં વિચારો એક પછી એક ક્રમમાં આયોજનપૂર્વક લખવાના હોય, એના માટે વિચારણા કરવામાં સમય વ્યતીત થાય છે. ત્યાર પછી લેખિત માહિતી સંચાર એ પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ પદ્ધતિ છે, તેથી પ્રતિભાવ વિલંબિત મળવાની શક્યતા રહે છે. મૌખિક માહિતી સંચારની જેમ પ્રત્યક્ષ નથી, પરસ્પર સામસામે રૂબરૂ હાજર નથી, આ પરોક્ષ પદ્ધતિ છે. ડાયરેક્ટ નથી, આ ઇનડાયરેક્ટ પદ્ધતિ છે. મૌખિક માહિતી સંચાર એ ડાયરેક્ટ મેથડ છે, જ્યારે એની સરખામણી લેખિત માહિતી સંચાર એ ઇનડાયરેક્ટ છે, એટલે કે પરોક્ષ પદ્ધતિ છે. એમાં બોલનાર અને સાંભળનાર બંને એકબીજા સામે પરસ્પર રૂબરૂ હાજર નથી. બોલનાર અને સાંભળનારની હાજરી નથી, બંનેની ઉપલબ્ધતા નથી. એટલે મોટે ભાગે એવું બને છે કે લેખિત માહિતી સંચારમાં સામા પક્ષકારનો પ્રતિભાવ, સામા પક્ષકારનો જવાબ મળવામાં વિલંબ થાય છે. ખૂબ જ લાંબા સમય પછી એનો જવાબ મળે છે. પ્રતિભાવ વિલંબિત મળે છે. પ્રતિભાવ મેળવવા માટે રાહ જોવી પડે છે. પ્રતિભાવ લેટ મળે છે, એટલે કે પ્રતિભાવ મેળવવામાં ખૂબ જ મોડું થાય છે. અને હવે પછીની પાંચમી મર્યાદા એમાં કોમન છે કે પ્રતિભાવ વિલંબિત મળે, એટલે કે જવાબ મળવામાં મોડું થાય, જવાબ લેટ મળે તો પછી એ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ કે નહીં, એ સફળતાપૂર્વકની પૂર્ણતા વિશે પ્રશ્નો સર્જાય છે. જ્યાં સુધી જવાબ નથી મળતો ત્યાં સુધી ખબર નથી પડતી કે સામાવાળાને સમજાણું કે નહીં, અને જવાબ મળવામાં મોડું થાય છે, લેટ થાય છે. તો જ્યાં સુધી પ્રતિભાવ ન મળે, કારણ કે પ્રતિભાવ વિલંબિત મળતો હોવાથી, કારણ કે પ્રતિભાવ મળવામાં મોડું થતું હોવાથી કેટલીક વખત માહિતી સંચાર સફળ રહ્યો કે નિષ્ફળ એ જાણી શકાતું નથી. જ્યાં સુધી સામા પક્ષકાર તરફથી કોઈ ફીડબેક ન આવે, એનો કોઈ જવાબ ન આવે, ત્યાં સુધી પ્રક્રિયા ખરેખર સારી રીતે પૂર્ણ થઈ કે નહીં, પ્રક્રિયા ખરેખર સફળતાપૂર્વક પૂર્ણ થઈ કે નહીં, એ બાબત વિશે પ્રશ્નો સર્જાય છે અને ખૂબ જ લાંબો સમય એમાં વેઇટ કરવી પડે છે. છઠ્ઠી મર્યાદા લેખિત માહિતી સંચારની સફળતાનો આધાર લખનાર વ્યક્તિની સમજણ, ભાષા, રજૂઆત અને સચોટતા ઉપર રહેલો છે. જેમ બોલનારમાં બધો આધાર એ બોલનાર વ્યક્તિની ભાષા ઉપર હતો, એમ લેખિત માહિતી સંચારની અંદર પણ લખનાર કોણ છે અત્યંત મહત્વનું છે. કારણ કે એને લખેલી માહિતી સફળ રહેશે કે નિષ્ફળ એનો આધાર લખનારની આવડત ઉપર, લખનારની શબ્દો કે ભાષાની પસંદગી ઉપર, લખનારની પોતાની સમજણ ઉપર અને એના અનુભવ અને સચોટતા ઉપર રહેલો છે. જો લખનાર યોગ્ય નહીં હોય અથવા તો એને યોગ્ય ભાષા કે શબ્દોની પસંદગી નહીં કરી હોય તો પ્રક્રિયા નિષ્ફળ જવાના સંજોગો ઊભા થાય છે. એટલે લખનાર વ્યક્તિની આવડત, અનુભવ ઉપર, એની સમજણ અને સચોટતા ઉપર એ લેખિત માહિતી સંચાર આધારિત છે. જો લખનારની પસંદગી યોગ્ય રીતે નહીં થઈ હોય તો પ્રક્રિયા નિષ્ફળ જવાના સંજોગો ઊભા થાય છે. ત્યાર પછી સાતમી મર્યાદા કે લેખિત માહિતી સંચાર મોટે ભાગે પત્રો દ્વારા થતો હોવાથી સમયનો વ્યય અથવા તો સમયનો બગાડ ખૂબ જ વધુ થાય છે. મોટે ભાગે ભારતમાં લેખિત માહિતી સંચારનું માધ્યમ પત્રો પ્રચલિત છે, વધુ ઉપયોગમાં લેવાય છે પત્ર વ્યવહાર. તો પત્ર એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે, બીજા સ્થળેથી વળી પાછો એનો જવાબ પહેલા સુધી પહોંચે, આ પ્રક્રિયામાં એ સમયનો વ્યય, સમયનો બગાડ વધુ થાય
છે. એટલે બીજી અન્ય તમામ પદ્ધતિઓની તુલના અને ખાસ કરીને મૌખિક માહિતી સંચાર સાથે સરખામણી કરીએ તો એની તુલનાએ પણ, કારણ કે લેખિત માહિતી સંચારમાં પત્રો એ અગત્યનું માધ્યમ હોવાથી પત્રો મેળવવામાં અને મોકલવામાં સમય વધુ જતો હોવાથી સમયનો બગાડ, સમયનો વ્યય એ પણ લેખિત માહિતી સંચારની એક મોટામાં મોટી મર્યાદા બની રહે છે. અને છેલ્લી મર્યાદા છે કે લેખિત માહિતી સંચારમાં સાક્ષરતા અથવા તો અક્ષર જ્ઞાન હોવું જરૂરી છે, ફરજિયાત છે. એટલે કે અભણ કે નિરક્ષર વ્યક્તિ માટે આ પદ્ધતિ તદ્દન બિનઉપયોગી બની રહે છે. મૌખિક માહિતી સંચારમાં આપણે ભણી ગયા હતા કે તમામ માટે ઉપયોગી, કોઈ પણ વ્યક્તિ એનો સરળતાથી ઉપયોગ કરી શકે. અભણ હોય તો ભલે, નિરક્ષર હોય તો ભલે, અક્ષર જ્ઞાન હોવું જરૂરી નથી. એનો ફાયદો હતો મૌખિકનો. એ અહીંયા લેખિત માહિતી સંચારની મર્યાદા બની જાય છે. કારણ કે લેખિત માહિતી સંચારમાં શબ્દો અને વાક્ય રચના માટે, ભાષાના ઉપયોગ માટે ફરજિયાત વ્યક્તિમાં એ સાક્ષરતા હોવી જરૂરી છે, અક્ષર જ્ઞાન હોવું જરૂરી છે. કોઈ પણ નિરક્ષર કે અભણ વ્યક્તિ એ લેખિત માહિતી સંચારની પદ્ધતિનો ઉપયોગ કરી શકતો નથી. એ એની મોટામાં મોટી મર્યાદા છે. તો લેખિત માહિતી સંચારના ફાયદા અને મર્યાદા સાથે આપણે એ સીસી વિભાગના ચેપ્ટર નંબર 1 ની પૂર્ણાહુતિ કરીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ સેશનમાં આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત સાથે મળીશું.